કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G7 સંમેલનનું પાઠવ્યું આમંત્રણ. પીએમ મોદીએ કહ્યું કે પરસ્પરનું સન્માન અને પરસ્પરના હિતો પર મળીને કામ કરશે બંને દેશ. પીએમ મોદીએ કેનેડાના પીએમનો માન્યો આભાર. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમી આજે ભારતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા સહિત અન્ય મુદ્દાઓ પર થશે વાતચીત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એલન મસ્ક સાથે વાતચીતથી કર્યો સ્પષ્ટ ઇનકાર. તાજા વિવાદને કારણે સેનેટમાં ટેક્સ સાથે જોડાયેલ બિલ પાસ કરાવવાના પ્રયાસોને લાગ્યો ઝટકો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે. ગઈકાલે રાજકોટમાં જિલ્લા અને મનપાના 557 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કહ્યું, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોથી ઉદ્યોગોને વેગ મળશે, જ્યારે નાગરિકોને મળશે કનેક્ટિવિટી. નામ શેષ થઈ રહેલા ગીધોને બચાવવા ઊભું કરાશે ગીધ રેસ્ટોરન્ટ. છોટાઉદેપુરના હાલોલના જાંબુડી ડમ્પિંગ સાઇટ ઉપર ₹15 લાખના ખર્ચે દેશની સૌપ્રથમ બનશે ગીધ રેસ્ટોરન્ટ. 20 મીટર ઊંચી આ રેસ્ટોરન્ટમાં ગીધ પક્ષી માટે ખોરાક, પાણી તેમજ જરૂરિયાત મુજબની તમામ વ્યવસ્થા કરાશે ઊભી. અરબી સમુદ્રમાં આવતા ભેજને કારણે રાજ્યમાં 12 જૂન સુધી હળવા વરસાદની આગાહી. આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં અમરેલીના કુંકાવાવ, વડિયામાં 1.25 ઇંચ તો રાજકોટમાં અને ગોંડલમાં 1 ઇંચ વરસાદ. ઈદ ઉલ અઝહા પર દેશભરમાં વિશેષ નમાઝનું આયોજન. દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં શાંતિ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું પૂરતું આયોજન. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર બલિદાન, વિશ્વાસ અને માનવીય મૂલ્યોનું પ્રતીક. અને ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ વર્ગની આજે ફાઇનલ. સબાલેન્કાની કોકોગોફ સાથે ટક્કર, તો પુરુષ વર્ગમાં આવતીકાલે યાનિસ સિનપ અને કાર્લોસ અલ્કરાઝ વચ્ચે થશે મુકાબલો.